टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। અમદાવાદમાં રમાનારી ક્રિકેટ મેચની ફાઇનલને કારણે સ્થાનિકોમાં પણ હાલમાં આવક જોવા મળી રહી છે। વિશ્વના સૌથી મોટા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચની રોમાંચ જામતો જાય છે અને ત્યારે જ ખૂબ મોટી સંખ્યામાં દર્શકો ફાઇનલ મેચ જોવા માટે ઉમટશે અને રાજ્યમાંથી પણ લોકો મોટો ખર્ચ કરીને મેચ જોવા માટે અહીં આવતા હોય છે, પરંતુ હોટેલ અગાઉથી જ બુક થઈ જવાથી અને ભાવ વધી જવાથી બહારથી આવતા લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે। ત્યારે સ્ટેડિયમના સામેના ભાગમાં રહેતા લોકો ક્રિકેટ રસિકોને મદદમાં આવે છે અને પોતે પણ રોજગાર મેળવે છે। સ્થાનિક લોકો પોતાના ઘરમાં એક રૂમ ફાળવીને બહારગામથી આવતા લોકોને ભાડે આપે છે અને વ્યક્તિ દીઠ એક દિવસનું 200 થી 500 રૂપિયા ભાડું વસૂલે છે। સ્ટેડિયમની નજીકમાં જ સસ્તામાં રહેવાની વ્યવસ્થા થઈ જતી હોય બહારથી આવતા ક્રિકેટ પ્રેમીઓ અહીં આવે છે। यहाँ पे 2-3 दिन के लिए लोग बाहर गांव से आकर ठहरे हुए हैं, तो उनको रहने की व्यवस्था आसपास के यहाँ पे रहवासी हैं वो अपना रूम किराए पे देते हैं। नहीं, खाना पीना तो वो बाहर होटल में खाते हैं, मतलब रहने के लिए, सोने के लिए और फ्रेश होने के लिए इतना ही बस, और बस 2 दिन के लिए ऐसा है। 300 रुपये में पर दिन का देना है, सही है और क्या चाहिए। 3 दिन रुका हुआ हूँ, 3-4 दिन रुका हुआ हूँ। 4 को वापस ट्रेन है मेरी, वापस चला जाऊँगा जोधपुर। मेरे 1200 रुपये में काम हो गया। एक दिन का 1200 रुपये दूँ और 3 दिन का 1200 दूँ, कितना फ़र्क होता है ना मैम। और 2 मिनट होता था, 2 मिनट में कुछ 350 रुपये कुछ लेते थे। अभी क्या है वो सब फुल हुए हैं, अभी कहीं होटल सब बुक हुए हैं, सब कहीं भी नहीं मिल रहे और सबकी रेटें भी बढ़ी हुई है।